તો એક મહત્વની વિગતો પર નજર કરીએ। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી છે। તો જેનો વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે। આ ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની અટકાયત કરી છે। તો હરણી પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈપીસીની કલમ 304, 308, 337 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે બોટ સંચાલકની આ ભૂલને પણ દોષ છે। તો આ દુર્ઘટના બાદ બોટ ચલાવનાર નયન ગોહિલની પણ અટકાયત કરાઈ છે। મેનેજર શાંતિલાલ સોલંકીની અટકાયત કરી તેની પણ પૂછપરછ કરાઈ, જ્યારે અંકિત નામના વ્યક્તિની પણ પોલીસે અટકાયત કરી છે। इन सभी बच्चों को न्याय मिले, उनके परिवारजनों को न्याय मिले। किसी भी प्रकार की छटकबारी, गैप इन इसमें તો 10 દિવસમાં રિપોર્ટ સોંપવા સરકારે આદેશ કર્યો છે। મેજિસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી છે અને 10 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે। કલમ 304, 308 અને 337 દાખલ કરી કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો છે અને મળતી વિગત પ્રમાણે 2 લોકોની ધરપકડ થઈ છે। તો અત્યારે આપ જે ટીવી સ્ક્રીન ઉપર સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો, આ તે જ બાળકોના છે જે અંદર ગેટની અંદર પ્રવેશતા સમયે સીસીટીવીમાં કેદ થયા છે। આ જે વિદ્યાર્થીઓ આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટ્યા છે તેમના અંતિમ સીસીટીવી છે કે જ્યારે આ બાળકો અંદર જઈ રહ્યા હતા અને ત્યારબાદ કોઈને પણ ખબર નહીં હોય કે આટલી મોટી દુર્ઘટના સર્જાવાની છે અને કેટલાક બાળકો તેમના આ દ્રશ્યો અંતિમ દ્રશ્યો બની જશે। આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહેલા દ્રશ્યો એ જ બાળકોના છે, એ જ જગ્યાના છે જ્યાં આજે આ દુર્ઘટના બની છે। વડોદરાના જે તળાવમાં આ દુર્ઘટના બની તેના ગેટ પર લાગેલા આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો વડોદરા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને તે પહેલા આ સીસીટીવી સામે આવ્યા છે। ये जो घटना बनी वो घटना में 33 जितने लोग सवार थे, जिसमें से 20 लोगों को बचा पाए और 14 जितने 12 बच्चे और 2 शिक्षिकाओं ने अपनी जान गंवाई है। તો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહેલા દ્રશ્યો એ બાળકોના છે કે જે આજે આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે। અંતિમ આ સીસીટીવી દ્રશ્યો જે બાળકોએ આજે જીવ ગુમાવ્યો, જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે તેના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ફૂટેજ રેકોર્ડ થયા છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે શિક્ષિકા પણ સાથે ઉભેલા છે અને બાળકોને અંદર જે રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે हरनी मोटना तालाब में आज जो बोट है वो उसमें बच्चे लेके जा रहे थे, वो घटना बनी है। मैंने हिंदी में नहीं फावे भाई, गुजराती में आपी दूंगा। अच्छा પછી હું વિચારીને કહું છું। બીજા ગુજરાતીમાં છે કોઈ? નહીં નથી, બધા હિન્દી। હા એટલે હિન્દી કોમન આપી દો। યસ મેમ મેમ આજે હરણી તળાવમાં જે ઘટના બની હતી શું હતી સમગ્ર ઘટના, કેટલા બાળકોના મોત થયા અને પીએમ માટે કેટલા બાળકોને લાવવામાં આવે છે? હરણી મોટના તળાવ વખતે આજે બાળકોને લઈને જે બોટ જતી હતી એ ઉલટી પડી જવાથી બાળકોના મોત થયા છે, સાથે શિક્ષકોના પણ મોત થયા છે અને ટોટલ 14 લોકોના ડેથ થયા છે અને એમને તમામને અહીંયા પીએમ અર્થે લાવવામાં આવ્યા છે। એસએસસી હોસ્પિટલ જે લગભગ 2 જેટલી હોસ્પિટલમાં અલગ અલગ જે ઈજાગ્રસ્તો છે, ઘાયલો છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમની મુલાકાત લીધી છે। તો મહત્વનું છે કે આજે આજનો દિવસ ગુજારો સાબિત થયો। આજે વડોદરામાં જે હિરણી કાંડ કહી શકાય જે તળાવ છે ત્યાં દુર્ઘટના સર્જાઈ, બોટ પલટી ખાઈ જતા અંદાજિત 15 લોકોના મૃત્યુ થયા છે।
भाई लई लेवा दो ने, लई लो। हरनी पुलिस स्टेशन विस्तार में मोटनाथ तालाब है, वहां पे बच्चों को लेके बोट वो सवारी में वो बोट डूब जाने से 14 जन की डेथ हुई है, जिसमें सबका यहाँ अभी पीएम की कार्रवाई चल रही है और पुलिस की ओर से उसमें 304 और इस तरह का गंभीर प्रकार का गुना दाखिल हो रहा है। टोटल 14th डेथ हुई है जी। 14th बॉडी 6 का पीएम हो चुका है, बाकी का पीएम अभी चल रहा है। वो भी मारू जोनत વિષય નથી યાર। તો અત્યારે 10 દિવસમાં આજે તપાસનો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે। વડોદરા અગ્નિકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને વિગત પ્રમાણે અત્યાર સુધીમાં 3 લોકોની પોલીસે અટકાયત કરી છે। તો આજે કલમ 304, 308 અને 337 કલમ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને આની તપાસ સોંપાઈ છે। 10 દિવસમાં આ અંગેનો તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે। તો વડોદરાની આ ઘટના જ્યાં આજે અંદાજિત 14 થી 15 લોકોના જીવ ગયા, કોની બેદરકારી તે ગંભીર પ્રકારનો પ્રશ્ન છે। અત્યારે બોટ ચલાવનાર નયન ગોહિલ, શાંતિલાલ સોલંકી જે મેનેજર છે તેમની પણ અટકાયત થઈ છે। અંકિત નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી, આ તમામને અટકાયત કરી તેમની પૂછપરછ કરાઈ હોવાના અહેવાલ છે। આ સમગ્ર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જે તપાસના આદેશ આપ્યા છે અને ઉચ્ચ સ્તરીય તપાસ થશે। વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને આ સંપૂર્ણ તપાસ છે તે સોંપવાનો નિર્ણય કરાયો છે અને 10 દિવસની અંદર આ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે। તો મહત્વનું છે કે 3 જેટલા લોકોની અત્યારે અટકાયત થઈ છે। અટકાયત કરેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કુલ 5 જેટલા વ્યક્તિ પર આ ગુનો દાખલ થયો છે। 5 જેટલા વ્યક્તિ પર એફઆઈઆર નોંધાઈ છે। સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, એટલે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પરંતુ હવે 10 દિવસમાં જોવાનું રહેશે કે આ રિપોર્ટ તૈયાર થઈને રાજ્ય સરકારને સોંપવામાં આવે છે અને ત્યારબાદ કયા પ્રકારે જે આ પગલાં લેવામાં આવે છે, કયા પ્રકારના પગલાં ભરાય છે। અત્યારે જે ઇજાગ્રસ્તો છે લગભગ 30 થી 31 લોકો હતા, તમામ જે બોટમાં સવાર બોટ સંચાલક હતા, જે ચલાવનાર હતા, શિક્ષકો હતા, વિદ્યાર્થીઓ હતા, આ તમામને લઈને જે સંખ્યા મોટી હતી, પરંતુ તેમાંથી 15 જેટલા લોકોને આપણે બચાવી શક્યા નથી। 15 લોકોના કરોડ મોત થયા છે। જે લોકોને બચાવવામાં સફળતા મળી છે તે લોકો અત્યારે ત્યાંની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, તમામની સારવાર ચાલી રહી છે।